ઘટાદાર લીમડાના વૃક્ષ પર પતંગના દોરામાં બગલો ફસાતા તેનું સફળ રેસ્ક્યુ કરાયું હતું. છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર 1ના વૃક્ષ ઉપર બગલો ફસાયો હતો. બગલાનો અવાજ સાંભળી શાળામાં ભણતા બાળકો દ્વારા શિક્ષકને જાણ કરાતા શિક્ષક દ્વારા વન વિભાગ અને ફાયર વિભાગને જાણ કરાતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 2 કલાકની ભારે જહેમત બાદ બગલાને દોરીમાંથી મુક્ત કરાવ્યો હતો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા બગલાને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આજરોજ અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં એવો કોલ મળેલ કે એક બગલું ઝાડ ઉપર ફસાઈ ગયેલું છે. તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી 1.5 થી 2 કલાક જેવી મહેનત બાદ સહી સલામત કાઢેલ છે. મારું નામ બારિયા વિજય, ફાયરમેન કમ ડ્રાઈવર. તાલુકા શાળામાં બગલું ફસાયેલું જે બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુરમાં કોલ આવેલો કે અહીંયા આ જગ્યા પર તાલુકા શાળામાં બગલું ફસાયેલું છે. જે કાલનું ફસાયેલું જે અમને આજે જાણ થઈ. આજ રોજ જાણ થતાં અમારા આરએફઓ સાહેબ શ્રી તરત તાત્કાલિક કોલ કરવામાં આવ્યો. જે બદલ અમે અહીંયા આવ્યા તો જોયું કે ઉપર ખૂબ ઉપર હતું લીમડા પર. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી. એ બી તાત્કાલિક અસર અહીં પહોંચી ગયા અને સતત 2 કલાકની મહેનત બાદ બગલાને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યું. જે બદલ હવે હાલ અમે એને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવા માટે લઈ જઈએ છીએ. મારું કાજલબેન, વન રક્ષક, છોટાઉદેપુર.